ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા નવા સબસ્ક્રાઈબર્સ હો તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, કારણ કે આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 કમ્પ્યુટરના તમામ જે એમસીક્યુ છે એ એમસીક્યુ, બોર્ડના એમસીક્યુ અને પરીક્ષામાં પૂછાવાની શક્યતા રહેતા તમામ એમસીક્યુની સમજ, કેવી રીતે થિયરી યાદ રાખવાનું, જે લોજિક છે એ પણ તમને શીખવાડવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે વાર ન કરતા તમે ઝડપથી એ ઘંટડીનું બટન દબાવી અને અમને પ્રોત્સાહિત કરશો. તો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા આગલા લેક્ચરમાં આપણે ઈ કોમર્સનો પરિચય અને તેના એપ્લિકેશન્સ એટલે કે એનું મહત્ત્વ અને કઈ કઈ જગ્યાએ ઈ કોમર્સનો ઉપયોગ થાય છે તે આપણે જોયું હતું. તો આજે એમાંથી ઈ કોમર્સના આપણે એપ્લિકેશન્સ એટલે કે વિનિયોગ એ જોયા હતા. એમાંથી એક હતું પુસ્તકોની દુકાન, બીજું હતું વર્તમાનપત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર એટલે કે ઈ ન્યૂઝપેપર, બીજું હતું ઓનલાઈન હરાજી, માર્કેટિંગ અને વેચાણ, ઓનલાઈન બિલિંગ અને આજનું છે માહિતી સેવા. જો વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારો આ આગલો લેક્ચર ન ભર્યો હોય તો આ વિડીયોને પોઝ કરીને પહેલાં આગલો લેક્ચર ભરી લો અને પછી જ આ લેક્ચર ભરજો. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે માહિતી સેવા. વિદ્યાર્થી મિત્રો, ઘણી સંસ્થાઓ કર્મચારીઓ કે સભ્યોને અદ્યતન માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ આ પ્રકારની કામગીરી કરે છે. આજના જમાનામાં ઇન્ફોર્મેશન અને ટેકનિકલ એટલે કે ટેકનોલોજીના યુગમાં માહિતીનું આદાન પ્રદાન છે એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો આવી સંસ્થાઓ, આવી સ્કૂલ, કોલેજીસ છે એ વિદ્યાર્થીઓને, એના કર્મચારીઓને ઇન્ફોર્મેશન્સ પૂરી પાડે છે. જોઈએ કઈ રીતે એ સેવા આપે છે. તો આ બધી જે સંસ્થા છે એ આપણને પરીક્ષાના પરિણામ, પ્રવેશ ફોર્મ, પરીક્ષાનો કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, અગત્યની સૂચનાઓ, સ્મરણપત્રો, તદુપરાંત ટાઈમ ટેબલ છે, સીટ નંબર છે, આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન સુવિધા પાડે છે. કોરોના કાળની અંદર તો ઠીક છે કે આવું વ્યવસ્થા હોય તો વિદ્યાર્થીઓને વધુ સગવડતા પડે છે, પરંતુ નોર્મલ સિચ્યુએશનમાં પણ જો આવી સરળતા કરી નાખવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ આપણને સરળતા પડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વ્યવસ્થા આપણને ઓનલાઈન ઇન્ફોર્મેશન સર્વિસમાં આપણને આપવામાં આવે છે. આગળ જોઈએ, સહાય સેવાઓ એટલે કે સપોર્ટ સર્વિસીસ. હવે સહાય એટલે મદદ. ઘણા વ્યક્તિઓ ઓનલાઈન સર્વિસીસ પૂરી પાડતા હોય છે. એમાં ઇલેક્ટ્રોનિક સંસ્થાઓ અથવા તો ઇલેક્ટ્રિકના જે ઉત્પાદન છે એની ખામી નિવારણના અને એની જાળવણી માટેના સહાય છે, એ મદદ છે એ પૂરી પાડે છે. ઉત્પાદનનું એક વખત વેચાણ થઈ જાય છે પછી એના ગ્રાહકને કઈ રીતે ઉપયોગ કરવું, એમાં કઈ પ્રકારની કંઈ ખામી સર્જાય, એને કેવી રીતે એનું જાળવી શકાય, એનું મેન્ટેનન્સ કેવી રીતે કરી શકાય, એ બધાના જે ઇન્ફોર્મેશન છે, બરાબર, એના માટે થઈને લોકો માહિતી પૂરી પાડે છે. તો એને સપોર્ટ સર્વિસીસ કહી શકાય છે. એટલે ઓનલાઈન છે આ બધી સર્વિસીસ આપણને પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી સંસ્થાઓ સોફ્ટવેરના સ્થાપન એટલે કે ઇન્સ્ટોલેશન, સંરચના અને ઉપયોગી સંબંધિત મુશ્કેલી જે પડતી હોય છે એને સંદર્ભ પણ એ લોકો ઇન્ફોર્મેશન પાડે છે. હવે તમે કોઈ સોફ્ટવેર લ્યો છો, હવે તમને ઇન્સ્ટોલ કરતા ના આવડતો હોય અથવા તો ઇન્સ્ટોલ થઈ ગયો હોય તો કઈ રીતે એનો ઉપયોગ કરવો, એની લાયસન્સ કેવી રીતે મેળવવું, એ બધી જ વસ્તુ તમને ઓનલાઈન એ જે તે વેબસાઇટ, જે તે સોફ્ટવેરની વેબસાઇટની અંદર તમે એને મેળવી શકો છો. હવે એક ફાયદો એ છે આમાં કે જે તે વ્યક્તિ જે સંસ્થાથી ખૂબ જ દૂર હોય છે તો એ સંસ્થાના માણસ ઘરે વિઝિટ કરીને કદાચ પોસિબલ હોય ન હોય તો ઓનલાઈન ઇન્ફોર્મેશનથી આ બધી વસ્તુ છે એને સહાય કરી શકાય છે. સોફ્ટવેર વિક્રેતા એટલે જે વ્યક્તિ સોફ્ટવેર વેચતો હોય એની પાસેથી લાયસન્સ ધારક જે છે એ લાયસન્સ કઢાવી લે છે સોફ્ટવેરનું અને પોતાના પીસીમાં એને ડાઉનલોડ કરી શકે છે. એ એક્સપાયર થઈ જાય સોફ્ટવેર તો પણ એ છે એ નવું લાયસન્સ લઈ શકે છે. આવી રીતે ઓનલાઈન સિસ્ટમથી, ઓનલાઈન સુવિધા પાડે છે. હાર્ડવેર વિક્રેતા હોય છે, સોફ્ટવેર વિક્રેતાઓ તો થઈ શકે છે, પણ હાર્ડવેર વિક્રેતાઓ છે એ સોફ્ટવેરનો ડ્રાઈવર પૂરા પાડે છે. હવે એક ટેકનિકલ વસ્તુ છે ડ્રાઈવર. હવે આપણે બસ અને ડ્રાઈવર એવું જેવું જ છે. આમાં કોઈ હાર્ડવેર હોય છે એ કામ કરાવવા માટે, હાર્ડવેર પાસે કામ કરાવવા માટે ડ્રાઈવરની જરૂર પડે છે, એટલે કે સોફ્ટવેરની જરૂર પડે છે. એટલે કે જે તે હાર્ડવેરના એક પર્ટિક્યુલર સોફ્ટવેર એટલે કે ડ્રાઈવર્સ હશે. હવે એ ડ્રાઈવર તમે જો તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરો
તો અને તો જ તમારું પીસી છે એટલે એ જે નવું હાર્ડવેર આવ્યું છે એ તમારા પીસીમાં વ્યવસ્થિત ચાલે છે. ફોર એક્ઝામ્પલ, તમે નવું પ્રિન્ટર લ્યો છો તો એના સાથે એક નાનકડી સીડી આવે. હવે એ જે સીડી હોય એ સીડીની અંદર ડ્રાઈવર હોય, એ તમે ઇન્સ્ટોલ કરો તો ને તો જ તમારા પ્રિન્ટરમાંથી એ પ્રિન્ટ નીકળશે, બાકી એ પ્રિન્ટ નીકળતી નથી. બરાબર છે. તો આ ડ્રાઈવરનું કામ આ છે કે જે તમારી પાસે જે આપણે એવું કહી શકાય કે જે હાર્ડવેર આવે છે એ હાર્ડવેરને શક્તિમાન કરે છે, એ હાર્ડવેર પાસેથી કામ લે છે, હાર્ડવેરને કામ કરવા માટે સક્ષમ બનાવે છે, ઓપરેટિંગ સિસ્ટમને જાણ કરે છે કે આવું હાર્ડવેર એક આવ્યું છે. તો એ બધી જ કામ છે એ ડ્રાઈવર કરે છે. તો આવા ડ્રાઈવર છે એ હાર્ડવેર વિક્રેતાઓ પોતાની વેબસાઇટમાં યુઝરને ડાઉનલોડ કરવા માટે આપે છે, જેથી કરીને એના હાર્ડવેર ધારકો મને કોઈ તકલીફ પડતી નથી. આગળ જોઈએ, નેટ બેન્કિંગ. 2016 પછી લગભગ બધા નેટ બેન્કિંગ ઉપર વયા ગયા છે, અને આવી અત્યારની જે કોરોનાની સિચ્યુએશન છે એમાં નેટ બેન્કિંગ છે એ ખૂબ જ વરદાન રૂપ છે. આપણે એવું કેમ કહી શકીએ કે નેટ બેન્કિંગ વરદાન રૂપ છે? કારણ કે તમારે જ્યારે તમે નેટ બેન્કિંગ ઉપયોગ કરો છો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે કોઈપણ પ્રકારના જે આપણે એવું કહી શકીએ કે કોઈપણ પ્રકારના જે ભાવ એટલે કે તમારે જે બેંકમાં જવાની જે તકલીફ પડે છે એ બેંકમાં જવાની તકલીફ પડતી નથી. આપણને એવું થાય કે લાઇનમાં ઊભું રહેવું, પૈસા લેવા છે, ચેકબુક લેવી છે, બરાબર છે, પૈસા ભરવા છે, બરાબર, એટીએમ છે એ કઢાવવા માટે. તો આ બધી જ વસ્તુઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. હવે આધુનિક યુગમાં નેટ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે ઘણું પ્રચલિત છે. આ બહુ ફેમસ થઈ ગયું છે. ઇન્ટરનેટ વડે બેંકના વ્યવહારોને અમલ કરવાની પ્રક્રિયાને બેન્કિંગ કહે છે. સિમ્પલ ભાષામાં કહી શકીએ કે ઇન્ટરનેટ વડે બેંકના વ્યવહાર જે તમે કરો છો એ તમામને નેટ બેન્કિંગ કે ઓનલાઈન બેન્કિંગ એવું કહેવામાં આવે છે. હવે યુઝર છે નેટ બેન્કિંગથી અલગ અલગ સુવિધાઓ મળે છે, જેનાથી બેંકને લગતા તમામ કામ છે એ સરળતા કરી શકે છે. આપણે એવું કહી શકીએ કે નેટ બેન્કિંગથી લગભગ 75થી 80% કામ એવા છે કે બધા જ નેટ બેન્કિંગથી થઈ જાય છે. એના માટે બેંકની જે આપણે વિઝિટ લેવી પડતી નથી, એટલે કે આપણો સમય છે વિદ્યાર્થી મિત્રો એ બચી જાય છે. બરાબર. હવે શું આપણને કામ લાગી શકે છે આ નેટ બેન્કિંગ? તો જોઈએ, કોઈ પણ સમયે ખાતાની સિલકની જાણકારી. તમારા મોબાઈલમાં બેંકની એપ્લિકેશન હોય તો તમારે રાતે 12 વાગે એમ થાય કેટલા રૂપિયા પડ્યા જોવો તો જી પીઝા મગાવવા હોય રાતે. આમ તો જો કે એ ફેસિલિટી નથી હોતી, પણ કદાચ વળી ઈચ્છા થાય, કોરોના ન હોય તો આપણે કરી શકીએ આ બધી વસ્તુ. તો બેંકમાં જોઈ લેવાનું પપ્પાએ બેલેન્સ નાખ્યું છે કે નહીં, એટલે હોય તો આપણે મગાવી શકીએ. તો એ એપ્લિકેશન હોય તો તમે એ ક્યારે પણ બેલેન્સ જોઈ શકો છો. સિલક એટલે કે બેલેન્સ, રૂપિયા. એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ. હા, આપણે કોઈના ખાતામાંથી પૈસા લેવા હોય, કોઈને આપવા તો ઓછા હોય, લેવા વધારે હોય, તો આપણી જે આ લેવડ દેવડ છે રૂપિયાની એ તમે આરામથી કરી શકો છો. હા, પૈસાની ન બોલાય. હું ઘણીવાર મારા લેક્ચરમાં કહું છું કે મને પૈસાનો કોઈ મોહ છે જ નહીં, પૈસા માટે હું કોઈ કામ કરતો જ નથી. હા, રૂપિયા અને ડોલર માટે જ કરું છું, કારણ કે પૈસા ભારતમાં હાલતા નથી. ભારતમાં રૂપિયા હાલે ને અમેરિકામાં ડોલર હાલે, તો આપણે એનો જ મોહ રખાય ને. હા, બીજાનો મોહ ન રખાય, પૈસાનો મોહ ન રખાય. કોઈ પણ આવક કે જાવક માટેના પત્રક. હા, તમારે કોઈ ફોર્મ ભરવાના હોય આવક જાવકના, બરાબર છે, તો એના ફોર્મ્સ પણ હવે ઓનલાઈન બેંકવાળાએ, જે તમારી બેંક છે એની તમે વેબસાઇટ પર જઈ શકો છો, એની એપ્લિકેશનમાંથી તમે અરજી કરી શકો છો. સપોઝ કે તમારી પાસબુક પૂરી થઈ ગઈ છે તો તમે એ પાસબુકની જે એન્ટ્રી છે કરી શકો છો. તદુપરાંત તમારા એટીએમને લગતી કોઈ ઇન્ફોર્મેશન તમારે જોઈએ છે, એટીએમ માટે એપ્લાય કરવું છે, એટીએમ બદલાવવું છે, એટીએમ એક્સપાયર થઈ ગયું હોય, તો આ બધી જ વસ્તુ તમે છે હવે ઓનલાઈન એને કરી શકો છો. નાણાકીય વ્યવહારની જે સ્થિતિ છે એના વિશેની પણ જાણકારી છે એ તમને મળી શકે છે, કે તમારું જે બેલેન્સ છે, એટલે કે તમારી જે આપણે એવું કહી શકીએ કે આપણે ક્યારેક લોન જોઈતી હોય તો એ જે લોન છે એના માટે પણ તમને છે એ જે એનો ક્રેડિટ સ્કોર છે કોઈ પણ વ્યક્તિનો, એ પણ તમને જે છે આરામથી મળી શકે છે. અથવા તો આપણને પણ ખબર પડે કે આપણો ક્રેડિટ સ્કોર જે આટલો છે, તો તમે જે ક્રેડિટ સ્કોર છે એના દ્વારા તમે વધારી શકો છો, એ તમને એક ફાયદો મળે છે. બીજો ફાયદો આપણે એવો કહી શકીએ કે બેંકમાં ગયા વગર જ તમે ટેલિફોન છે, ઇલેક્ટ્રિસિટી છે, આ બધા બિલની જે ચૂકવણી છે એનું
પેમેન્ટ છે એ પણ તમે છે ઓનલાઈન કરી શકો છો. આપણે એવું કહી શકીએ કે જે તે જગ્યાએ કેવું છે, લાંબી લાંબી જે લાઈનો હોય એ લાંબી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું પડતું નથી, કારણ કે આ લાંબી લાંબી લાઈન છે એ આપણને ગમે નહીં ઊભું રહેવું અહીંયા. બીજી વસ્તુ કે લાંબી લાંબી લાઈન અત્યારે તો સરકાર ના જ પાડે છે કોરોનાની અંદર, તો એ પહેલાં પણ તમારી પાસે જો સમયનો અભાવ હોય તો તમે છે આ બધી વસ્તુ કરી શકો છો આરામથી, અને તમને છે ખૂબ જ ફાયદો થઈ શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણને આગળ શું કહે છે, ઓનલાઈન બેન્કિંગની સુવિધા આપતી વેબસાઇટ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આગળ જોયું ને એ એના ઇન્ફોર્મેશન હતી કે બેન્કિંગ કઈ કઈ સુવિધા આપે છે. તો આવો પણ એમસીક્યુ પૂછાઈ શકે છે કે ઓનલાઈન બેન્કિંગથી આપણને કઈ કઈ સુવિધા મળે છે. બીજી વસ્તુ એવું પણ છે કે ઓનલાઈન બેન્કિંગ આપતી પ્રચલિત વેબસાઇટ કઈ છે. હાલ તો એવું છે કે બધી જ વેબસાઇટ, બેંકના બે પ્રકાર હોય, રાષ્ટ્રીયકૃત બેંક અને પ્રાઇવેટ બેંક. તો પ્રાઇવેટ બેંક અને રાષ્ટ્રીયકૃત બેંક આ બંને બેંક છે વિદ્યાર્થી મિત્રો આપણને પૂરેપૂરી ઇન્ફોર્મેશન આપે છે, બરાબર છે. અને એની વેબસાઇટ હોય જ છે, એ વેબસાઇટમાં જઈને તમે જે કામ કરી શકો છો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા.co.in, બેંક ઓફ બરોડા.co.in અને www.iob.in, PNB ઇન્ડિયા એટલે કે પંજાબ નેશનલ બેંક ઇન્ડિયા.in, દેના બેંક.in, બરાબર. તો આ બધી જ વેબસાઇટની મદદથી તમે જે છે ઓનલાઈન બેન્કિંગ કરાવી શકો છો. ઉપરાંત તમે જો કોઈ પ્રાઇવેટ બેંકમાં તમારું એકાઉન્ટ હોય તો પ્રાઇવેટ બેંકમાં પણ જે છે એ બેંક ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, એમ બેન્કિંગ બધી જ ફેસિલિટી અહીંયા આપવામાં આવેલી હોય છે. બટ આ છે આપણી રાષ્ટ્રીયકૃત બેંકો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે જેનું સંચાલન છે સરકાર દ્વારા થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતાઓ. હવે આ પરંપરાગત વ્યવસાય એટલે શું? તો કે ટ્રેડિશનલ કોમર્સ, એટલે કે પરંપરાગત કોઈ દુકાન હોય. સપોઝ કે આપણે ઘણીવાર વિદ્યાર્થીને પૂછે કે તારો પપ્પા શું કરે, તો એ વિદ્યાર્થી આપણને એવું કહે કે મારો પાસે એની દુકાન છે સર કરિયાણાની. તો એ પરંપરાગત એક વ્યવસાય છે કે એને દુકાન છે. હા, કોઈ સ્ટોર હોય તો પણ એ પરંપરાગત વ્યવસાયમાં જ આવે છે. હવે જે પરંપરાગત વ્યવસાયની લાક્ષણિકતાઓ શું છે? તો કે આ જે પરંપરાગત વ્યવસાય છે એની લાક્ષણિકતાઓમાં એવું હોય છે કે નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો વ્યવસાયના કલાકો દરમિયાન જ છે એ આપણને જે છે એની જે મદદરૂપ થાય છે, આપણે વસ્તુને લેવડ દેવડ કરી શકીએ છીએ. એક ચોક્કસ સમયગાળો હોય, સવારે 8 વાગે ખુલતી હોય, બપોરે બંધ થઈ જતી હોય, બરાબર. આપણે શું છે અહીંયા જનરલી રાજકોટ પછી સૌરાષ્ટ્ર બાજુ એવો નિયમ છે કે બપોરે 1 થી 4 છે એ બધા સૂઈ જાય છે. અમુક હાસ્ય કલાકારો એવું કહે કે ભિખારી હોય ને, ભિખારી પણ એનો વાટકો આમ ઊંધો મૂકી દે, એટલે જેથી કરીને એને કોઈ ડિસ્ટર્બન્સ 1 થી 4માં એને કોઈ કરી ન શકે, આરામથી એ છે એ સૂઈ શકે એમ. 1 થી 4માં કામ ન હોય તો એ છોકરા સૂઈ જાય એમ. વિદ્યાર્થીઓ તો ઠીક છે જાગતા હોય જ બિચારા, પણ જે વડીલો હોય છે અમુક એ દુકાનદાર હોય એ પણ સૂઈ ગયા હોય છે. 1 થી 4 લગભગ બધું સુમસાન જ હોય એમ. ઉનાળો હોય તો સુમસાન હોય, ચોમાસું હોય સુમસાન, બધા સૂઈ ગયા હોય. એટલે જે ટ્રેડિશનલ કોમર્સ છે એમાં એક ચોક્કસ સમયગાળો હોય છે, સવારેથી આટલો સમય, એવી રીતે. હરીફની સમક્ષ માહિતી વેચવી પડતી નથી. આમ જોઈએ તો આ બેનિફિટ છે. એટલે લાક્ષણિકતાઓ છે, મર્યાદા કેવું કંઈ નથી, એને કેવી રીતે એને ઓળખી શકાય એમ. હરીફ એટલે શું છે, આપણા કોમ્પિટિટર છે. તમારો ધંધો હોય, તમારે કરિયાણાની દુકાન હોય તો મગફળી છે એ કિલોનો આટલો ભાવ હોય તો બાજુવાળાની એને ખબર જ હોય કે ભાઈ આ છે એની કિલોનો આટલો ભાવ છે ને આપણી અહીંયા આટલો ભાવ છે, બરાબર. તો એનાથી માહિતી છે વેચવી પડતી નથી, એટલે ખબર હોય છે, બટ આપણે સામેથી કહેવા જવું પડતું નથી. કદાચ આપણે એવું બની શકે, માનો કે કોઈ ગ્રાહક આપણો જાણીતો આવ્યો છે તો આપણની પાસેથી કામ પડવાનું છે, તો આપણે 2-5 રૂપિયા ઓછા લઈ શકીએ ને એની પાસેથી, કે ના વાંધો નહીં તમે ઓછા આપજો ને, વાંધો નહીં ચાલશે એ કે. તો એ માહિતી છે એ પછી ઓલાને ન ખબર હોય ને કે આને આ સેટિંગ છે એમ. તો હા, વહીવટ હોય. હા, પછી અમુક લોકો એવું બને કે આમાં આપણે તો જનરલી દુકાનો અહીંયા જાય અને એ સિંગનો મૂઠો ભરી લીધો, જય માતાજી ખાઈ લીધું એમ. એ 5 દુકાન પતાવી એટલે 1 દિવસનું થઈ ગયું, આપણે ચાલે. અમુક લોકો ન કે અમે વસ્તુ લેવા ગયા હતા ને પછી બીજું લઈ આવ્યા ને ત્રીજું લઈ આવ્યા ને એમ કરીને બધું ભેગું કરી લઈએ અને કામ પતાવી દઈએ. તો એમાં એવું હોય કે દુકાનદારનો પણ થોડો ઘણો સ્વાર્થ હોય કે દુકાનદાર પણ ગ્રાહકને સાચવી લેતા હોય છે.
તો એટલે માહિતી છે એને શેર કરવી પડતી નથી, એટલે વહેંચવી પડતી નથી. હા, એની ઈચ્છા હોય વેચવી હોય તો ઠીક છે. વેચાણ અધિકારી એટલે કે સેલ્સમેન. હવે સેલ્સમેન શું છે કે હવે આમાં સેલ્સમેન છે એ રાખવાની રિક્વાયરમેન્ટ પડે છે તમારે, કે ભાઈ તમારી જે વસ્તુ છે એટલે કોઈ મોટી ફેક્ટરી હોય એ જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો તમારે જે એક વેચાણ અધિકારી જે સેલ્સમેન હોય એને તમારે નિમણૂક કરવી પડે, નોકરીએ રાખવું પડે, એને પગાર દેવો પડે, પછી તમે છે એની પાસેથી કામ લઈ શકો છો. બરાબર. વેચાણ વહીવટકારની નિમણૂક, જે વહીવટ કરતો હોય, મેનેજમેન્ટ કરતો હોય, તો એના માટે પણ એની જે નિમણૂક કરવી, એટલે મોટી કંપનીમાં આ બધી વસ્તુ છે રાખવી પડતી હોય છે. સેલ્સ એક્ઝિક્યુટિવ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, શું શુદ્ધ ગુજરાતીમાં લખ્યું હોય ને તો ક્યારેક આપણને ગળે ઘૂંટડો ઉતરે નહીં કે આ શું કહેવા માગે છે. તો આ સેલ્સ એક્ઝિક્યુટિવ છે એની આપણે નિમણૂક કરવી પડે છે. એટલે સેલ્સ કઈ રીતે થાય છે, કારણ કે સેલ્સ છે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધંધાને આગળ લઈ જવા માટે. તમારો ધંધાને આગળ લઈ જવા માટે વેચાણ છે એ જરૂરી છે. ગ્રાહકો કઈ રીતે તમારી પ્રોડક્ટ લે છે એ બહુ 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 ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ. પરંપરાગત વ્યવસાયની અંદર જગ્યાનું ભાડું, હા દેવું પડે ને. જગ્યાનું ભાડું, આપણે જ્યાં દુકાન હોય ત્યાં આપણે દુકાન ભાડે હોય, બરાબર, રેન્ટ ઉપર હોય તો આપણે એનું ભાડું દેવું પડે છે. અને હા બૂચ મારીએ એવું ન ચાલે. બરાબર. માલની ખરીદી તમારે જાતે જ કરવી પડે. નાની દુકાન હોય જાતે કરવી પડે, મોટી દુકાન હોય તો તમે જે છે એક સાથે માલની ખરીદી કરી આવો છો તો ચાલે છે, તો કોઈ કંપની પાસેથી મગાવો છો તો પણ ચાલી શકે. જાહેરાતની વ્યવસ્થા, હા તમારે જે એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો થતો હોય એ પણ તમારે કરવું પડશે. હોર્ડિંગ્સ બુક કરાવવા પડે, ચોપાનીએ છપાવવા પડે, ફ્લાયર છે એ તમારે મૂકાવવા પડે છે. બરાબર. તો દુકાનની બહાર બોર્ડ મારવા પડે કે અહીં છાશ મળશે. જનરલી આપણે સૌરાષ્ટ્રમાં શું હોય કે છાશ માટે માણસો ગોતતા હોય કે છાશ ક્યાં છે, છાશ ક્યાં છે. એટલે પછી નવી નવી કોઈ શોપમાં છાશ મળતી હોય તો બહાર એને પાટિયા ટીંગાડ્યા હોય કે અહીં છાશ મળશે. આપણે ઘણીવાર આવું તમે જોતા હશો કે અહીં પંચર કરી આપવામાં આવશે. પંચર તો હોય જ એને કંઈ, પણ તમારે લખવું પડે કે સાંધી આપવામાં આવશે. પણ કોઈ માણસો સમજી જાય એમ. ચોકલેટ મળતી હોય, જોકે ચોકલેટમાં શું હોય કે એ છોકરાઓને આકર્ષવા માટે મળે. આ બધી માર્કેટિંગની ટ્રિક્સ છે કે તમારી ત્યાં કોઈ નવી પ્રોડક્ટ આવી છે તમે બહાર ડિસ્પ્લે કરો તો જેથી કરીને તમારા ગ્રાહકો છે માનવંતા એને ખબર પડે કે હા ભાઈ આની છે આ પ્રોડક્ટ આવી છે તો આપણે એને લઈ શકીએ છીએ. તો એ જે જાહેરાતની જે વ્યવસ્થા છે એ તમારે ગોઠવવી પડે. એના માટેનો જે ખર્ચ થાય તમારા ખિસ્સામાંથી થાય છે. તો આ બધી મેનેજમેન્ટ છે એ તમારે પોતાને કરવું પડશે. એના માટે તમને કોઈ હેલ્પ કરતું નથી. આપણે જનરલી કોઈ માર્કેટમાં ગયા હોય, વેજીટેબલ સેલર હોય, શાકભાજીવાળા, જેને આપણે ગુજરાતીમાં કાછિયા કહીએ, હા કાછિયા, એ પોતાનું માર્કેટિંગ કરતા હોય, તે પોતાનું સેલિંગ કરતા હોય કે ભાઈ આ બટાટા છે તો કે ભાઈ અત્યારે તો ભાવ વધી ગયા છે એટલે 50ના કિલો, આટલાના કિલો, હાલો ભાઈ 2 કિલો લેવો હોય તો આટલામાં કરી દઉં. તો એ બરાડા પાડીને કે રાડો પાડીને ગ્રાહકોને આકર્ષતા હોય. મોટી મોટી દુકાનવાળા છે એ તમને ગ્રાહકોને બોલાવે. માંગના થોડ બાજુ જાઓ, જુનાગઢ બાજુ, તો ગ્રાહકોને બોલાવે કે આવજો લેવા, પરાણે બોલાવે. એક પ્રકારની આ માર્કેટિંગની ટેકનિક છે બધી. તો એ પ્રમાણે કરતા હોય છે આ લોકો. તો એ જે એડવર્ટાઇઝિંગનો જે કોસ્ટ થાય છે, ખર્ચ થાય છે, એ તમારે જે છે લેવો પડે છે. હવે માલની યાદી એટલે કે તમારા જે પ્રોડક્ટ એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, ઇંગ્લિશમાં આપણે એનું કહી શકીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. માલ જે છે એ પ્રોડક્ટ છે એ ખરીદ વેચાણ કેટલું થયું છે, કેટલું બચ્યો છે, કેટલો લેવો પડશે, બરાબર છે, કોની પાસેથી લેવો પડશે. તો આ બધી જ વ્યવસ્થા છે એ તમારે કરવી પડશે. તમને હા કંપની હોય તો પણ તમારે પ્રોડક્શન ટીમ છે રાખી શકો છો, બટ એનું જે એક્સપેન્સ છે એ બધું તમારા ઉપર ડિપેન્ડેડ છે. માલ મોકલવાની વ્યવસ્થા, તમે જે કોઈ વ્યક્તિ છે માલ ખરીદીએ છે, બરાબર છે, તો એને તમારે માલ પહોંચાડવો છે તો એ પણ જે વ્યવસ્થા છે તમારે આપવી પડે. હા તમે ભાડું લઈ શકો છો, બરાબર છે, બટ એની જે વ્યવસ્થા છે, એનું જે મેન્ટેનન્સ છે એ તમારે મેનેજમેન્ટ છે એ તમારે જાતે જ કરવું પડશે. એમાં તમને કોઈ હેલ્પ નહીં કરી શકે. તો આ બધા છે આની એક લાક્ષણિકતા છે જેથી કરીને આપણને ખબર પડે કે આ ટ્રેડિશનલ બિઝનેસ છે. હવે ઈ કોમર્સ વ્યવસાયની લાક્ષણિકતાઓ, ઓલું જે ટ્રેડિશનલ હતું, હવે આવ્યું ઈ કોમર્સ વ્યવસાયની લાક્ષણિકતાઓ. હવે ઈ કોમર્સ વ્યવસાયની લાક્ષણિકતાઓમાં શું છે તો કે ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રિક સાધનો વડે થાય છે. ઉત્પાદનની જે જાહેરાત છે એ ઇલેક્ટ્રોનિક સંસાધનો વડે થાય છે. એટલે કે કેવું હોય એમાં કે જે કોઈ નવી પ્રોડક્ટ આવી છે એની વેબસાઇટ ઉપર ઇન્ફોર્મેશન વહી જાય,
બરાબર, જે કોઈ SMS એના વયા જતા હોય એના ગ્રાહકોને, તો એ ઇલેક્ટ્રોનિક એડવર્ટાઇઝમેન્ટ થાય છે. ઉત્પાદનની સૂચિ યોજનાઓની જાણકારી આપી શકાય છે. કોઈ નવો મોબાઈલ બહાર પડ્યો છે, એની કિંમત કેટલી છે, એમાં કોઈ અલગ અલગ સ્કીમ છે, જેમ કે કોઈ કાર્ડની કંપની હોય છે, કોઈ સ્કીમ આપતી હોય, તો આ બધી જ વસ્તુઓ છે તમારે એ આપણા ગ્રાહકોને આપવી પડે છે, અથવા તો તમે આ ગ્રાહક છે લઈ શકે છે. આપણે એવું આકારે કહી શકીએ કે ચૂકવણીની જે ઈ પેમેન્ટની પદ્ધતિઓ છે એ ઉપલબ્ધ છે. આપણે કેવું કહી શકીએ કે જ્યારે ટ્રેડિશનલ કોમર્સમાં આપણે રોકડેથી પૈસા જે વ્યવહાર છે એ કરવો પડે છે, બરાબર, અને જે આની અંદર જે છે એ આપણે ઈ પેમેન્ટ એટલે કે કેશલેસ સિસ્ટમથી આપણે પેમેન્ટ છે આપી શકીએ છીએ. એના માટે તમારે કોઈ પણ પ્રકારના જે છે રોકડો વ્યવહાર છે એ કરવો પડતો નથી, બરાબર. માલ મેળવતી વખતે ચૂકવણીની પદ્ધતિ એટલે કે કેશ ઓન ડિલિવરી, C2D, કેશ ઓન ડિલિવરી. હા, આપણે જ્યારે ઓનલાઈન ખરીદી કરતા હોય ત્યારે આપણને પૂછવામાં આવે કે જે છે એ તમારે શું ઓપ્શન જે ચૂઝ કરવો છે, તો આપણે જનરલી આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયાની અંદર 80% પબ્લિક છે ને એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ પ્રિફર કરે છે, લે છે. કારણ કે એમાં કેવું, કદાચ એ લોકોને બીક લાગતી હોય મારા પૈસા વહી ગયા તો હું પૈસા ભરીશ અને મને માલ નહીં મળે, તો આવું બધું જે વસ્તુ થાય ને, તો ત્યારે જે વ્યક્તિ જે છે એ કેશ ઓન ડિલિવરી ચૂઝ કરે છે. એટલે આપણે ઇન્ડિયામાં જે છે એ 80% વ્યક્તિ છે એ કેશ ઓન ડિલિવરી છે સિસ્ટમથી પેમેન્ટ કરે છે. તો આગળ વધીએ. ચૂકવણીની વિવિધ પદ્ધતિઓ, એટલે કેશ ઓન ડિલિવરી તો છે જ, બરાબર, બટ બીજું શું હોઈ શકે છે? નેટ બેન્કિંગ એ હોઈ શકે છે, ક્રેડિટ કાર્ડ હોઈ શકે છે, ડેબિટ કાર્ડ હોઈ શકે છે, સ્માર્ટ કાર્ડ હોઈ શકે છે, ચાર્જ કાર્ડ હોઈ શકે છે. ઘણી બધી અલગ અલગ પદ્ધતિ છે. પછી આ મોબાઈલની અંદર જેમ કે તમે પેટીએમ છે, ગૂગલ પે છે, બરાબર, ફોન પે છે, એમેઝોન પે છે, તો આ બધી અલગ અલગ જે પેમેન્ટ સિસ્ટમ છે એ પણ તમે ઉપયોગમાં તમને લઈ શકો છો. તમે તમારી રીતે ખરીદી કરી શકો છો આ પેમેન્ટ સિસ્ટમથી. ગ્રાહકોને થોડા દિવસમાં માલ મોકલવામાં આવે છે. આ એક આપણો ડ્રોબેક છે કે ગ્રાહકોને છે ને થોડા દિવસમાં માલ મોકલવામાં આવે. આપણે જ્યારે જરૂરિયાત પડી હોય વસ્તુની, ત્યારે આપણે માલ ન લઈ શકીએ. માનો કે તમારી ઈચ્છા થઈ કે ભાઈ આજે મારે નવો શર્ટ ખરીદવો છે, તો તમે ઓનલાઈન ગયા, તમે જોયું, પણ એ શર્ટ તમારા સુધી પહોંચતા જે છે એ 2-3 દિવસ લાગી શકે. તો એ આનો ડ્રોબેક કહી શકાય. હા, પછી એવું, હા, તમારે વેઇટિંગ કરવાની જો તમારામાં ક્ષમતા હોય તો તમે આમાં બેસ્ટ વસ્તુ છે, હું એવું કહી શકીશ મારા મત પ્રમાણે. હા, એ લોકો આપણને પૈસા આપતા નથી એટલે હું કંઈ જાહેરાત નહીં કરું એની, પણ આપણે એવું કહી શકીએ કે આ વસ્તુ બહુ સારી છે, તો તમે લઈ શકો છો એને, બરાબર, તમને ફાયદો પણ મળશે આમાં. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે. હવે વ્યવહારનો જે સરેરાશ ખર્ચ ઘટે એટલા માટે કારણ કે એક ચેન હોય, એક આખી જે એક સ્ટેપ બાય સ્ટેપ જતું હોય કે ભાઈ ઉત્પાદક જે વિક્રેતા છે, જે મેન્યુફેક્ચરર છે, એ જે છે એ એજન્સી જેની પાસે હોય એને આપે, એજન્સીવાળો છે એ લોકલ દુકાનદારને આપે, અને લોકલ દુકાનદાર છે ગ્રાહકને આપે. એટલે 1 રૂપિયાની વસ્તુ હોય એ મેન્યુફેક્ચરરને રૂપિયામાં પડતી હોય, એટલે એ મેન્યુફેક્ચરર એનો નફો ચડાવી અને જે છે એ ઉત્પાદક એનાથી આગળ મોકલે, બરાબર છે, એજન્સીવાળા સુધી મોકલે, બરાબર, હોલસેલર્સ મોકલે, ડિસ્ટ્રીબ્યુટર હોય એની પાસે જાય, ડિસ્ટ્રીબ્યુટર એજન્સીવાળાને દે, એજન્સીવાળો છે એ લોકલ દુકાનદારને મોકલે. 3-4 જણા રૂપિયો 2 રૂપિયા એડ કરતા જાય, એટલે એવું બને ક્યારેક કે રૂપિયાની વસ્તુ છે 5 થી 7 રૂપિયામાં આપણને પડે. હા, ક્યારેક વધી પણ જાય, 10 રૂપિયામાં પડે, 20 રૂપિયામાં પડે, અલગ અલગ એના. પછી વસ્તુની પછી આમાં આપણે છે ને કોમર્સમાં આવે જનરલી કે ઓલી આપણે બહુ, મને આ કોમર્સનો આઈડિયા નથી હોતો, પણ ઓલું માંગ ઘટે એવું બધું જે પુરવઠો અને માંગનો જે નિયમ છે ને બધા, એ આમાં કોમર્સના નિયમો પછી આમાં એપ્લાય થતા હોય બધાય, બરાબર. તો એ પણ હવે થઈ શકે છે એપ્લાયની અંદર. તો એટલે જે આમાં છે ને જે ચેન એટલે એક સાંકળ હોય છે, એ સાંકળથી જે પાસ થાય પ્રોડક્ટ, એટલે સૌ પોતપોતાનો ₹2 રૂપિયા નફો ચડાવે, તો
જે તે સમયે જે ગ્રાહક પાસે વસ્તુ પહોંચે એ મોંઘી પડે. તો અહીંયા આગળ ઓનલાઈનમાં છે ડાયરેક્ટ જે ઉત્પાદક નિર્માતા છે એની પાસેથી જ લોકો માલ લઈ લે છે અને તમને આપે છે. એટલે વચ્ચે ખાલી એક જ વ્યક્તિ હોય એટલે તમને સસ્તી છે એ વસ્તુ પડે છે. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટે થતો સમય છે એ ઘટે છે. હા, ટોટલ જે કોસ્ટ એસ્ટિમેશન જે ટાઈમ ઓફ કોસ્ટ છે એ થોડો ઘટી જાય છે, કારણ કે પાસ થતો નથી, એમ સમય છે એ બહુ એટલો બધો લેતો નથી. હવે ભારતમાં ઈ કોમર્સ, તો ભારતમાં ઈ કોમર્સ ક્યારે આવ્યું અથવા તો ભારતમાં ઈ કોમર્સનું આવવા માટેના જે ફાયદા છે એ શું છે? ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડની ત્રીજી પેઢીઓની સેવાઓ ઉપલબ્ધ. જનરલી એવું હોય કે જે તે સમયે 3G સર્વિસીસ નવી નવી લોન્ચ થઈ હતી, 3G ફોન, 3G સર્વિસીસ ઇન્ટરનેટની, એટલે આપણે ત્રીજી પેઢી, ઇન્ટરનેટની ત્રીજી પેઢી, બરાબર. ભારતમાં 1900 લગભગ 94-95 જે ઇન્ટરનેટ આવ્યું હતું. તો મને આઈડિયા નથી, એક્ઝેક્ટ આઈડિયા નથી, હું આમ તમને આશરે સાલ કહું છું. 1994 કે 1995માં ઇન્ટરનેટ ઇન્ડિયામાં આવ્યું હતું બ્રોડબેન્ડ સેવાઓ સાથે. VSNL, BSNL નહીં પણ VSNL, તો એમાંથી છે એ આપણને આ બધી વસ્તુ છે મળે છે. હવે આગળ જોઈએ તો 3G ત્યારે નવું આવ્યું હતું. હવે અત્યારે તો 4G ફોન આવી ગયા છે, બરાબર. ત્યારે 4G પણ ફોન નવા આવ્યા હતા, હવે તો 4G ફોન પણ નવા આવી ગયા છે. આપણે મળી શકે છે આપણને 4G ફોન. હવે એવું પણ છે કે નવા જ ભવિષ્યમાં, નવા જ યુગમાં આપણને 5G ફોન પણ અવેલેબલ થશે, બરાબર. 4G હવે જૂનું થઈ જશે, તો 3G તો બહુ જૂનું જ હતું, બરાબર. તદુપરાંત લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, ડોંગલ સરળતાથી મળે છે. હવે તો વિદ્યાર્થીઓને પણ, યસ, તમે જ્યારે બરાબર કોલેજમાં, આપણને ખબર જ છે કે સેમેસ્ટર 1માં આપણને કોલેજ તરફથી ટેબ્લેટ મળે છે, વિજયભાઈ રૂપાણી સરકાર તરફથી, બરાબર. તો એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી શકાય કે ભાઈ જે તે વિદ્યાર્થીઓ પાસે કદાચ ટેબ્લેટ લેવાની જે સરળતા ન હોય તો એક જ નજીવા ભાવે આપણને ₹1000માં છે એ મળતું હોય છે ટેબ્લેટ ને એવું બધું. તો આપણને એક ફાયદો મળી શકે છે આને, જેથી કરીને ગામડાઓમાં વસતા વિદ્યાર્થીઓ છે એને ખૂબ જ ફાયદો મળે. કારણ કે મોબાઈલ છે એ આપણે કહી શકીએ કદાચ મોંઘો છે, ન લઈ શકીએ, તો આપણે આમાં આ વસ્તુ આપણે છે એકદમ ફાયદો છે. તો આ બધી જ વસ્તુ આપણને, એનું તદુપરાંત ઇન્ડિયાની અંદર, આપણા ભારતની અંદર આ બધા જ ગેજેટ્સ છે, આવા બધા કમ્પ્યુટર્સ છે આપણને હવે મળે છે, તો આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ. મોબાઈલ સાધનના ઉપયોગમાં વધારો. યસ, મોબાઈલનો જે ઉપયોગ છે એ પણ ખૂબ જ વધ્યો છે, બરાબર. પહેલાં એટલો બધો ઇન્ડિયાની અંદર મોબાઈલના ઉપયોગો એટલા બધા વધતા નહીં, પણ હવે મોબાઈલના ઉપયોગો પણ એટલા બધા વધ્યા છે. તો એ પણ એક પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ છીએ આના માટેનો. વધુ ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા, વધુ ઉત્પાદન એટલે કે ઉત્પાદન છે એ વધ્યું હોય છે, તો આપણને ફાયદો મળે છે. પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન. આપણે ઘણીવાર વિદ્યાર્થીઓના અને લોકોના મોઢે એવું સાંભળ્યું હોય, આપણે ઘણીવાર પૂછીને કે કેમ હોમવર્ક નહોતું થયું, એટલે વિદ્યાર્થી એમ કે સર અમારે આજે કામ હતું, બિઝી શેડ્યુલ હતું. ઘણીવાર ઘણા બધા બાનાઓ વિદ્યાર્થીઓ કાઢે આપણી સામે, બરાબર. એટલે હા, બધા પછી વિદ્યાર્થીઓ બાના કાઢતા હોય. ઘણીવાર એવું બોલે કે અમારે તો મરવાનો ટાઈમ નથી. હા, મરવાનો ટાઈમ નથી, જીવવાનો ટાઈમ છે. એટલે વ્યસ્ત શેડ્યુલ થઈ ગયું છે આપણું, બરાબર. કામ, અતિશય કામનો બોજો હોય છે આપણી સામે, એટલે આપણે કાંઈ જે છે એ લઈ શકતા નથી. તો એના માટે છે એ આપણે જે સમય ફાળવીએ છીએ ખરીદી કરવા માટે, આપણે એક ગામડાની ભાષામાં એવું કહી શકીએ કે હટાણું કરવા જઈએ છીએ, પરચેઝ કરવા જઈએ છીએ, શોપિંગ કરવા. હા, જનરલી કેવું હોય છે કે એ હવે થોડોક યુગ બદલાણો છે આપણે, બરાબર. ગામડાના લોકો એવું કહેતા કે હટાણું કરવા જાય છે, એટલે એ ખરીદી કરવા જ જતા હોય, પણ એ પ્રાચીન શબ્દ છે એ વાપરે કે હટાણું કરવા જઈએ છીએ. પછી અત્યારના શું છે, ₹5 બિસ્કિટ લેવા જતા હોય તો એમ કે અમે તો શોપિંગ કરવા જઈએ છીએ. તો આ બધી વસ્તુ હવે થોડી કોમન થતી જાય છે આપણા જીવનમાં. તો વ્યસ્ત જીવન માટે સમય નથી કોઈની પાસે, તો એટલા માટે એ લોકો છે એ આ ઓનલાઈન પરચેઝ, ઓનલાઈન શોપિંગને વધારે પ્રાધાન્ય આપે છે. વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. યસ, આપણે સમજીએ છીએ કે વાહનો જે છે એ વધી ગયા છે, ભીડભાડ વધી ગઈ છે, બરાબર છે. સારી વસ્તુ બધે મળતી હોય છે, એટલે આપણે ઓનલાઈનનો સહારો કરીએ છીએ. વળી ઓનલાઈનમાં ફાયદો એ થાય ઘેરે બેઠા ઓર્ડર થાય,
અને માલ એ આપણને ઘેરે બેઠા મળી જાય છે. એટલા માટે બીજી વસ્તુ કે પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે આપણને વેચાણ થાય છે. ખાસ સમજો, પરંપરાગત જે વ્યવસાય છે, પરંપરાગત જે છે એના કરતાં આપણને ઓછી કિંમતે આ વસ્તુ મળે છે, તો એનો સીધો ફાયદો છે આપણને ગ્રાહકોને છે. એના ઉદાહરણો છે eBay, સ્નેપડીલ, મિન્ટ્રા, ડોમિનોઝ, પેટીએમ, જેબોંગ, ફ્લિપકાર્ટ, એમેઝોન. આ બધી જે અલગ અલગ વેબસાઇટ છે એ તમને ઓનલાઈન શોપિંગ કરવા માટે જે સુવિધા આપે છે. તો આગળ છે એ ઈ કોમર્સના જે ફાયદા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટે બ્લેસ્ડ.